તો વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો। મોડી રાત્રે વીઆઈપી રોડ પર ભૂવો પડ્યો હતો, જેમાં રોડના ભૂવાનું સમારકામ ચાલુ છે, ત્યાં તો બીજો ભૂવો પડ્યો। ભૂવો પડવાથી નાગરિકો પણ ભયભીત થઈ ઉઠ્યા છે। અધિકારી ધાર્મિક દવે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે। વીઆઈપી રોડ પર મોડી રાત્રે ભૂવો પડતા જ વાહન ચાલકો અટવાયા હતા। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તો ભૂવો પડવાની સાથે નાગરિકો પણ ભયભીત થઈ ઉઠ્યા છે। તો અધિકારી ધાર્મિક દવે પણ ઘટના સ્થળે આવ્યા પહોંચ્યા હતા। રોડના ભૂવાનું સમારકામ ચાલુ છે, ત્યાં તો બીજો ભૂવો પડ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે, હાલ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી, શું માહિતી? જી સ્મિતા, વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે, એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત છે। રોજ ભૂવો પડે છે। ગઈકાલે ની પહેલા જ મકરપુરા રોડ પર બે ભૂવા પડ્યા હતા। વીઆઈપી રોડ પર પણ વડોદરાનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો, એનું હજુ સમારકામ નથી પત્યું। ત્યાર પહેલા એક અન્ય આ જ રોડ પર ભૂવો પડ્યો છે, એટલે વીઆઈપી રોડ પર બીજો ભૂવો પડ્યો છે। નસીબ જો કોઈ જાનહાનિ નથી, પરંતુ નાગરિકો વીઆઈપી રોડ પરથી નીકળતા હવે ડરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે વીઆઈપી રોડ પર મોડી રાતના ભૂવો પડ્યો ત્યારે ધાર્મિક દવે ઉત્તર ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ભૂવો કેમ પડ્યો તેની પરિસ્થિતિ તપાસતા નજરે પડ્યા હતા, પરંતુ ભૂવો પડવાની પરિસ્થિતિ યથાવત છે, એટલે ભૂવો કેમ પડ્યો તેની તપાસ કરવામાં આવે છે, પરંતુ હવેથી ભૂવા ના પડે તેની કોઈ તકેદારીના પગલાં લેવામાં નથી આવતા। નવનાથ મહાદેવના વડોદરામાં કોઈ જાનહાનિ મોટી નથી થઈ રહી, પરંતુ એની અસર આપણને વડોદરા મહાનગરપાલિકાના વિભાગમાં પણ પડતી દેખાય છે, કારણ કે ભૂવામાં જે દિવસે કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ આ તંત્ર જાગશે તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।